મનના વિશેષ ભાવો ભિન્ન ભિન્ન રાગ છે. સમગ્ર બ્રહ્માંડ લય છે. આ વાક્યો તમારી જિંદગી બદલાવશે. અજમાવી જુઓ. પહેલું, આજે હું પ્રસન્ન રહીશ. મારી ખુશી કોઈ સંજોગો કે વ્યક્તિ પર નિર્ભર નથી. હું જ મારી ખુશીનો સર્જક છું. બીજું, આજે હું વર્તમાનને અનુકૂળ થઈશ. જેવું છે તેને સ્વીકારતા શીખીશ. બીજાને બદલાવાને બદલે હું મારી જાતને પરિસ્થિતિ મુજબ ઢાળીશ. ત્રીજું, આજે શરીરને કેળવીશ. યોગ અને શિસ્ત દ્વારા શરીરને સ્વસ્થ રાખીશ. નશા કે વ્યસનથી દૂર રહીને શરીરને પવિત્ર રાખીશ. ચોથું, આજે મનને સબળ બનાવીશ. નકારાત્મકને દૂર રાખી ફક્ત ઉપયોગી અને જ્ઞાનવર્ધક ઉપચારો પર ધ્યાન કેન્દ્રિત કરીશ. પાંચમું, આજે સ્વભાવ સારો રાખીશ. નમ્રતા અને મીઠાશ મારા શબ્દોમાં હશે. ટીકા કરવાને બદલે બીજાના સારા ગુણોની પ્રશંસા કરીશ. છઠ્ઠું, આજે માત્ર વર્તમાન સમસ્યા ઉકેલીશ. ભવિષ્યની ચિંતા કે ભૂતકાળના ભારમાં દબાયા વગર અત્યારે જે જરૂર છે તે કામ પર ધ્યાન આપીશ. સાતમું, આજે હું કાર્યક્રમ બનાવીશ. દિવસનું આયોજન ચોક્કસ રાખીશ જેથી સમયનો સદુપયોગ થાય અને જીવનમાં શિસ્ત આવે. આઠમું, આજે અંતરદ્રષ્ટિ કેળવીશ. રોજ અડધો કલાક શાંતિથી બેસીને પરોપકાર અને આત્મચિંતન કરીશ જેથી સાચો માર્ગ મળે. નવમું, આજે હું નિર્ભય રહીશ. સત્ય અને સદાચારના રસ્તે ચાલતા મને કોઈ ભય નહીં લાગે. હું નિડરતાથી મારો દિવસ જીવીશ. મિત્રો, આ 9 જે શબ્દો છે ને, તમારા જીવન અને જિંદગી બદલી દેશે. આ કોઈ સામાન્ય નિયમો નથી, પરંતુ જીવન જીવવાની એક કળા છે. જો તમે દરરોજ આ 9 વાતોને તમારા જીવનમાં ઉતારશો તો તમારી આસપાસનું વાતાવરણ નહીં પરંતુ તમારું પોતાનું અસ્તિત્વ બદલાઈ જશે. યાદ રાખજો, પરિવર્તન બહારથી નહીં, તમારી અંદરથી શરૂ થાય છે. આજે જ આ સંકલ્પ લો અને તમારા જીવનને સાર્થક બનાવો. ખૂબ ખૂબ આભાર. ખુશ રહો. આવા જ ધાર્મિક વિડીયો જોવા માટે દામજી માતંગ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને શેર કરો. ધન્યવાદ.